અમદાવાદના ધોળકામાં બાળકીના અપહરણ કેસમાં મોટા ખુલાસો થયો છે। 5 બાળકીની તસ્કરી કરી હોવાનો ખુલાસો થયો છે। આઈવીએફ સેન્ટરની સંડોવણી હજુ પણ સામે આવી નથી। મુંબઈનું 1 અને હૈદરાબાદના 3 બાળકો હોવાનું સામે આવ્યું છે। 1.5 લાખમાં બાળકીને વેચવાનો સોદો થયો હતો। 30 જુલાઈના રોજ બાળકીનું અપહરણ પણ થયું હતું। ધોળકામાં બાળકીના અપહરણમાં વધુ એક ખુલાસો થયો છે, જેમાં આઈવીએફ સેન્ટરની સંડોવણી હજુ સુધી સામે નથી આવી। મુંબઈનું 1 અને હૈદરાબાદના 3 બાળકો હોવાનું હાલમાં સામે આવ્યું છે। સીસીટીવી પણ આપ જોઈ રહ્યા છો। 1.5 લાખમાં બાળકીને વેચવાનો સોદો થયો। નર્સની ભૂમિકા પણ સામે આવી એમાં, અને આખો મામલો જે સામે આવતા જ પોલીસે તાત્કાલિક આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે। ધોળકામાં બાળકીના અપહરણ કેસમાં એક પછી એક ખુલાસાઓ થયા છે। जुदा जुदा आईवीएफ सेंटर में अक्रॉस द कंट्री तमिलनाडु, मुंबई, मध्य प्रदेश, हैदराबाद ये बधी जगह एग डोनेट करती थी। एने एग डोनेट કર્યા સાથે સાથે બીજા જુદા જુદા જે એગ ડોનર હતા એને પણ જો એને પણ કલેક્ટ કરવાનો કામ કરવાનો હતો એમનો। પછી આ જે મનીષાને સાથે એક બિનલની એને જોડે ફ્રેન્ડશિપ થઈ હતી। જો બિનલ પણ શુરૂમાં જે 1-2 વખત એગ ડોનેટ કર્યો હતો, और એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી પ્લાન કર્યો હતો કે અમે જે છે એને કોઈ બાર જે છે ત્યાં જે બાળક સૂતા હોય કે ભાઈ આ એક બાગરિયા કમ્યુનિટી ત્યાં એક પરિવાર ત્યાં રહેતો હતો, જે બાર રોડ સાઈડ વેન્ડર જે ફુગ્ગા બેચવાનો, જે રમકડા બેચવાનો જે કામ કરતા હોય, એનો એક પરિવાર ત્યાં બહારના ભાગે સૂતો હતો। और એના બાળકને જોઈને એને વિચાર આવ્યો મનીષાને કે જો આ બાળકનો કિડનેપ કરી શકાય અને એ બાળકને પછી જો આપણે કોઈ ચાઇલ્ડલેસ કપલને વેચી શકાય। પછી ત્યાંથી એ બંને જે છે પ્લાનિંગ કર્યો હતો, એને આ પ્લાનિંગમાં પછી જયેશને સામેલ કર્યો। જયેશ ત્યાંથી આવીને એ ત્રણો લોકો 4-5 દિવસ ત્યાં રેકી કરી હતી, और 4-5 દિવસ ત્યાં રેકી કરીને ફાઇનલી 30 તારીખને ડિસાઇડ કર્યો કે જો ત્યાંથી બાળકને કિડનેપ કરવાનો છે। તો એ બાળકને લઈને એ જયેશ, મનીષા અને એ બિનલ એ ત્રણો જે છે એ અહીંયાથી અમદાવાદ આવ્યા, और અમદાવાદથી ઔરંગાબાદ પહોંચ્યા। અને ઔરંગાબાદમાં એના એ જે બાળકને લેવા માટે જે વચ્ચે જે એજન્ટ હતો, એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપ, એ આ બાળકને લેવા માટે આવ્યો હતો। ત્યાં સુધી અમારી ટીમ ત્યાં પહોંચી, और એ બાળકને સકુશલ અમે રિકવર કર્યો, और એની મધર પણ અમારે સાથે હતી। તો